દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતના યોગી ચોક ખાતે સમૂહલગ્નનું આયોજન સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન યોજવામાં આવ્યા। 27મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો। 2 દિવસીય સમૂહલગ્નમાં કુલ 34 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સમૂહલગ્નમાં દીકરીઓ કરિયાવર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું। રિપોર્ટર સાગર સોલંકી। અને મઠો ભાવિકભાઈ અહીંયા ઉપસ્થિત છે। બિઝનેસ મોટો છે, અત્યારે ધંધાની ખૂબ જ અમને સમયની અભાવ સાથે નીકળવાની જવાબદારી છે, તો પણ આવે છે। એવું જ આપણે ઘનશ્યામભાઈ પટેલ ખાતે કે કોઈ નાનું નામ નથી, પણ એક સેવાના માધ્યમથી મારે જવું પડે, મારે આવવું પડે, મારે આ કરવું પડે, આ 1000 દીકરીઓ મારી છે એવા ભાવથી આ બધા લોકો ઉપસ્થિત થાય છે। સહયોગ લે અમારે રંજનબેન હોય કે ભાવનાબેન હોય, એને ખબર છે કે લગ્નમાંથી દીકરી ક્યાં છે, મારી બેનના છે, મારા પરિવારના કોઈ એના માટે હું અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું। હવે થોડી મિનિટો માટે આપણે લગ્નમાં આવ્યા છીએ, તો ભાવનાબેન લગ્ન જેવું પણ લાગવું જોઈએ। ચાલો ને મંડપમાં આવી જાય છે, તો લગ્નની મોજ પણ માણીએ, ગીત પણ કેવા હોય કે સંસ્કૃતિમાં અહીંયા બા બેઠા છે, ખબર છે એક પ્રસંગની સાથે એક ગીતના ભાવ અને એનો સારાંશ બનાવેલો હતો કે હું ગીત લઈ અને આવું મોર ગીત ગાઉં, મોર ગીત લાગી જાય ગાજે સાઉન્ડ વિજય વિનંતી કરું, સરસ મજાના સાઉન્ડથી દર્શક મિત્રોને ખાસ જણાવવા માંગુ છું, જે કોઈ દીકરા દીકરીની સામસામી સગાઈ અને લગ્ન કરતું હોય તો એવા પરિવારને મારો મીઠો સંદેશ એવો છે કે તમે એક ફેરો અવશ્ય સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે સંસ્થાની મુલાકાત લ્યો અને તમને યોગ્ય નિરાકરણ મળશે। આટલું કહી મારી વાતને વિરામ આપું છું। આના માટે વિશેષ માહિતી અમારા ચેતનાબેન સુરજીત્રા એ થોડી આપશે, બાકીની નિતિનભાઈ સુરજીત્રા પણ આપશે। તમે આ કયા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે સમૂહ લગ્નમાં આવ્યા છો? ચેતનાબેન, આપણે જે સમૂહ લગ્ન છે તે માટે તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? અમારી ચેનલ દ્વારા યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે અમારા વિડીયો બતાવેલા છે। સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, લગ્નની તમામ વિધિ અને વિડીયો અમે લોકોએ બતાવેલા છે। એ ચેનલને ફોલો કરો, એ દ્વારા તમને જાણવા મળશે કે દીકરા દીકરીના સંબંધમાંથી જે અડચણ આવે છે એ અડચણને દૂર કેવી રીતે કરવી, જે અટવાયેલા લોકો છે એ અમારા સુધી પહોંચી શકે એની માટે અમે સોશિયલ મીડિયા પર પણ આવીએ છીએ। આપણી સંસ્થા વૃદ્ધોને પણ સાચવે છે, તે માટે તમે શું કહેવા માંગો છો? વૃદ્ધાશ્રમ નથી, આ ઘરડાઘર છે। એ વૃદ્ધાશ્રમ કોને કહેવાય કે જ્યાં પેરેન્ટ્સને તમે ધક્કા મારીને મોકલી દીધા હોય, પણ આ ઘરડાઘરમાં એવી માતાઓ છે કે જેને આગળ પાછળ કોઈ છે એની સાચવવાવાળું, તો એવા વ્યક્તિ માટે અમે કંઈક કરવા માંગીએ છીએ। એમાં મુકેશભાઈની સૌથી વધારે ઈચ્છા હતી કે જેનું કોઈ નથી એના અમે છીએ। આ સમૂહ લગ્નમાં અંદાજિત કેટલા માણસો જોડાયા છે? લગ્નમાં કમસે કમ 2 દિવસના જે લગ્ન છે એમાં 6 થી 7 હજાર લોકો જોડાયા છે। સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટી છું, ટ્રસ્ટી તરીકે નિભાવું છું। જે અત્યારે ટોટલ કેટલા સમૂહ લગ્ન થયા છે? અત્યાર સુધીમાં 2700 દીકરા દીકરીઓને પહોંચાડ્યા છે, એટલે 27 5400 થાય। અરે આજે 2 દિવસમાં લગ્ન હતા, તે કેટલા લગ્ન હતા આજે? ગઈકાલે 16 મેરેજ ગયા, 16 દીકરા દીકરીઓના, અને આજે 18 છે, 18 મેરેજ છે, 18 દીકરા દીકરીઓના, કુલ આજને કાલ 2 દિવસના 34 મેરેજ છે। તો હવે તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? કે સંબંધ સેતુમાં અવશ્ય મુલાકાત લે। જે આજે 2 દિવસમાં જે મહેમાન હતા 6 થી 7000 મહેમાન, એને સંદેશો એવો આપ્યો કે સામસામું ન કરે, સિંગલમાં થઈ જાય એમ છે, કે સંબંધ સેતુની અવશ્ય એકવાર મુલાકાત લે।